પાટણથી, જ્યાં એચએનજીયુમાં કથિત એમબીબીએસ ગુણ કૌભાંડને લઈને મળી રહ્યા છે આ મોટા સમાચાર। ડોક્ટર કનુ ચૌધરી નામના આરોપીએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર। સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરતા પોલીસ સમક્ષ હાજર થયો। બી ડિવિઝન પોલીસે કનુ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો અને કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। કનુ ચૌધરી પાથાવાડામાં પીડિયાટ્રિક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે। 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તપાસની કરી હતી માંગ। આ ગુણ કૌભાંડની તપાસ માટે 4 કમિટીની રચના કરવામાં આવી હતી। એનએચજીયુના કુલ સચિવે 17/3/2025 આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પાટણ એચએનજીયુ કથિત 2019 એમબીબીએસ ગુણ કૌભાંડનો સમગ્ર મામલો છે તે ફરીથી બહાર આવ્યો છે અને ચર્ચામાં આવ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે। એચએનજીયુમાં 2019માં એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ થયું હતું ને તેની તપાસની માંગણી છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ 4 કમિટીઓ જે છે તેમને તપાસના દોર છે તે શરૂ કરવામાં આવ્યા હતા। બાદ તપાસના દોર શરૂ કર્યા બાદ પાટણ એચએનજીયુ યુનિવર્સિટીના કુલપતિ રોહિત દેસાઈ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી। ફરિયાદના અંદર 6 લોક નામજોગ લોક સામે ફરિયાદ નોંધાવવામાં આવી। સાથે જે તપાસના અંદર જે લોકોના નામ ખુલે છે તેમના સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી, પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા તેમજ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ આરોપીને પકડવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોઈ પણ મહેનત કરવામાં આવી નથી। પરંતુ કહી શકાય કે જે તે અંદર આરોપીઓ હતા તે આરોપીઓ છે તે સેશન કોર્ટ હાઈકોર્ટમાં તે પોતાની જામીન અરજી માટે ત્યાં જતા હતા, પરંતુ કહી શકાય કે તે એમાંનો જ એક ડોક્ટર કનુ ચૌધરી છે, તે પીડિયાટ્રિક ડોક્ટર છે અને બનાસકાંઠાનો વિસ્તારનો છે અને તે પોતે હાઈકોર્ટ તેમજ સેશન કોર્ટના અંદર પોતાની જામીનની અરજી મૂકવામાં હતી। ત્યાંથી તેની અરજી છે તે રદ થઈ હતી અને ત્યારબાદ તે સુપ્રીમ કોર્ટના સરેન્ડર થયો હતો અને સુપ્રીમ કોર્ટના અંદર પોતાની જામીન અરજી મૂકવામાં આવી હતી, ત્યાં પણ રદ થઈ હતી અને ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ કરવામાં આવ્યો હતો કે 16/4 એમને આદેશ કરવામાં આવ્યો હતો કે જે તે કોર્ટના અંદર હાજર થઈ જવા માટે। પરંતુ કહી શકાય કે કનુ ચૌધરી છે તે 2 દિવસ અગાઉ છે તે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોડી રાતે હાજર થયો હતો અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કે કનુ ચૌધરીને બીજા દિવસે કોર્ટના અંદર રજૂ કરવામાં આવ્યો। કોર્ટના અંદર 7 દિવસના રિમાન્ડ છે તેને મળ્યા પામ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના એમબીબીએસ ગુણ કૌભાંડ સર્જાયો હતો તેનો મુખ્ય આરોપી છે કે કનુ ચૌધરી જે ડોક્ટર છે ને પીડિયાટ્રિક છે તેને હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે અને 7 દિવસના જે તેના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસે જે એમબીબીએસ ગુણ કૌભાંડ જે થયું છે તેના અંદર તપાસના ધમધમાટ દોર શરૂ કરવામાં આવ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।